નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે રામદેવજીએ કરેલા પ્રશ્નની વાત કરીશું કે રામદેવજીએ જ્યારે અજમલ રાજાના ત્યાં જન્મ લીધો ત્યારે કહેવાય છે કે એટલું બધું પાખંડ ચાલતું હતું કે ન પૂછો વાત. અને રામદેવજીએ જન્મ લીધા પછી લોકોને અંધશ્રદ્ધામાંથી શ્રદ્ધા તરફ લઈ જવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા છે અને ઘણી જગ્યાએ જતી અને સતીના મેળાવડા કર્યા છે, ઘણા વાયક આવ્યા છે અને ધર્મ શું છે, નિજીય ધર્મ શું છે, વડો ધર્મ શું છે, મહાધર્મ શું છે, એ રામદેવજીએ પોતે જગતને સમજાવ્યો છે. તો હવે એ ટાઈમે જે અંધશ્રદ્ધા ચાલતી હતી ને એ અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા માટે રામદેવજીએ જગતના જે લોકો તો એમને એક પ્રશ્ન પૂછ્યો છે. એક પ્રશ્ન કર્યો છે કે હે મનુષ્યો, તમે જે પૂરા પંડિત હોય એમને પૂછો કે નિજના ગુરુ કોણ છે. કારણ કે એ ટાઈમે અને આજે પણ આપણે જોઈશે કે મનુષ્ય ગમે તે ગુરુના ચરણોમાં પડી જાય છે, ગમે એને ગુરુ કરાવી લે છે. તો શું ખરેખર શાસ્ત્રો કંઠસ્થ કરી લેવાથી, વેદ કંઠસ્થ કરી લેવાથી, ઉપનિષદો કંઠસ્થ કરી લેવાથી, વેદાંત કંઠસ્થ કરી લેવાથી, ગીતા કંઠસ્થ કરી લેવાથી કે સંત મત કંઠસ્થ કરી લેવાથી, કોઈ પણ સંતના પુસ્તકો કંઠસ્થ કરી લેવા અને જેને આપણે પોપટીયું જ્ઞાન કહીએ છીએ, એટલે જેને આપણે ઉદ્ધાર્યું જ્ઞાન કહીએ છીએ, તો શું આ ઉદ્ધાર્યું જ્ઞાન તમારી પાસે આવી જાય, શબ્દોની માયાજાળ આવી જાય, તો શું તમે સાચા પંડિત થઈ શકો છો? તમારી અંદર જ્ઞાનનો પ્રકાશ થઈ શકે છે? તમારી અંદર સત્યનો પ્રકાશ થઈ શકે છે? તો પૂરા પંડિત કોને કહ્યા છે અહીંયા રામદેવજીએ? પંડિત એટલે સાધુ. અને પંડિતનો ખરો અર્થ આપણે જોવા જઈએ કે પંડિત એટલે પિંડ, અને જેને જીવતા જ પોતાના પિંડને પાડી દીધો. જે મનુષ્ય જીવતા જ મરી ગયો અને જીવતા મરી ગયા પછી એને જે અંદરની યાત્રા કરી, મૂલાધાર ચક્રથી લઈને સહસ્ત્રાર સુધીની જેને યાત્રા કરી, અને આ યાત્રા કર્યા દરમિયાન એને જે અનુભવ થયા, જેને એ જાણ્યું, તો હવે વેદોમાં લખેલું છે, વેદાંતમાં પણ લખેલું છે, ઉપનિષદોમાં પણ લખેલું છે, શાસ્ત્રોમાં પણ લખેલું છે, સંત મતમાં પણ લખેલું છે. પણ સંત મતમાં લખેલું છે એ સ્વ અનુભવ નથી, જે ઋષિ મુનિઓ લખ્યું એમનો અનુભવ છે. આપણે માની લઈએ કે એક માણસને પાકશાસ્ત્રનો પૂરો અનુભવ છે, રસોઈનો પૂરેપૂરો અનુભવ છે, દરેક પ્રકારની રસોઈનો એનો અનુભવ થઈ ગયો છે. તો એ જગતના કલ્યાણ માટે પાકશાસ્ત્રની બુક એ બનાવી દે છે, કારણ કે એને સ્વ અનુભવ કર્યો છે એટલે એને બુક બનાવી. એમ આપણા ઋષિ મુનિઓને મૂલાધાર ચક્રની એટલે કે કુંડલીની જાગૃતિથી લઈને છેક સહસ્ત્રાર સુધીની જે યાત્રા કરી અને આ 7 ચક્રોને જે છેદ્યા અને 7 ખંડ, જે આપણા શરીરના 7 ખંડને 7 ખંડથી પાર ઉતરી ગયા અને 5 તત્વથી પાર નીકળી ગયા અને જે તત્વથી પર ઉઠી ગયા, અને જે 5 તત્વ અને 3 ગુણ એના અંદર જે આ જીવાત્મા રમી રહ્યો હતો, અને એ જીવ પોતે જીવાત્મા મટીને આત્મા થયો, અને એ જીવ આત્મામાંથી એને પરમાત્મામાં સલંગ લગાવી, અને ત્યારના એમને જે અનુભવ થયા તે આપણા ઋષિ મુનિઓએ, આપણા સંતોએ, આપણા જે સાધુઓએ જે ગ્રંથો બહાર પાડ્યા, જે પુસ્તકો બહાર પાડ્યા, એ એમના સ્વ અનુભવના બહાર પાડ્યા છે. કે એ ટાઈમે તો કોઈ કોપી કરેલી કોઈ બીજી પુસ્તક હતું જ નહીં. જ્યારે ધર્મગ્રંથો રચાયા
અને ધર્મગ્રંથોની રચના થઈ, ત્યારે હવે એમને વિચાર કર્યો શું લખવું. તો એમને સાધુ સંતોને, ઋષિ મુનિઓને એમને ખબર જ નથી શું લખવું. પણ એ જ્યારે લખવા બેઠા, એમની કલમ જ્યારે ચાલતી હતી, ત્યારે એ જે શબ્દ લખતા હતા એ શબ્દ અંદરથી આવતા હતા. એમનો સ્વ અનુભવ હતો, એમનું સ્વ જાગરણ હતું. એમની અંદર સત્યની જ્યોતિ પ્રગટ થઈ રહી હતી. એ સ્વયં પ્રકાશમાન હતા. અને એ પ્રકાશના તરંગોમાંથી, એ ઓમકારની ધ્વનિમાંથી જે શબ્દો બહાર નીકળતા હતા, જે અનહદ નાદમાંથી જે શબ્દો બહાર નીકળતા હતા, એ જ આ લોકો લખતા હતા. પણ હવે ઘટના શું ઘટી છે? કવિ એ તો લખી ગયા, ત્યારે કોઈ કોપી કરી એવી વસ્તુ નથી. પણ હવે એમને લખ્યું એટલે એમની કોપી આપણે કરી શકીએ. તો આજે આપણે જોઈએ કે આપણે સાધુ સંતોની વાત છોડો, આપણા આજનો વિદ્યાર્થીઓ પણ તમે જો પરીક્ષા આપે એટલે કોપી પેપર એ લઈ જતો છે. એ કોપી કરીને જ ઘરે લઈ જાય, સ્કૂલમાં જાય છે. એવી રીતે હવે એ લોકો ગયા પછીના જે એમના પછીના જે એમના અનુયાયીઓ, એ પછી આ રસ્તે સુધી ચાલી શક્યા નહીં, અંદરની યાત્રા કરી શક્યા નહીં. અને એમને નક્કી કર્યું કે આપણા ગુરુજીએ આ પુસ્તક બનાવ્યું છે, આપણે આને કંઠસ્થ કરી લો, આનો વેપાર કરી લઈશું, આપણું જીવન ચાલશે. તો અત્યારે હવે લગભગ દરેક જગ્યાએ આવું જ થઈ ગયું છે. ધર્મ પુસ્તકોનો વેપાર થઈ ગયો છે, ગ્રંથોનો વેપાર થઈ ગયો છે, ઉપનિષદોનો વેપાર થઈ ગયો છે, અને વેદાંત જેવા વેદાંતનો પણ વેપાર થઈ ગયો છે, ગીતાનો પણ વેપાર થઈ ગયો છે, રામાયણનો પણ વેપાર થઈ ગયો છે. અને આપણે નજરે જ જોઈ રહ્યા છીએ. આજે તમે એક રામકથા કરાવો તો 5 થી 7 લાખ રૂપિયા ખર્ચો થઈ જાય. તો આ શું છે? વેપાર નથી? તમે કોઈ ભાગવદ્ ગીતા કરાવો કે બીજું કંઈ તમે કથાઓ કરાવો તો ખર્ચો કર્યો. અને વિચાર તો કરો, આજે જે કથાકારો છે એમનો મંચ જોઈએ, એમનું સિંહાસન જોઈએ, એમની જે વ્યાસપીઠની ગાદી જોઈએ, તો આપણને એમ થાય કે અરે વાહ, આના પર જો બેસીને બોલવાનું તો કેવી મજા આવી જાય, કેટલી સુવિધા. તો આ બધું શું છે? અને ભક્તિ છે ત્યાં આડંબર નથી, અને આડંબર છે ત્યાં ભક્તિ નથી. તમે આ શરીરને ગમે એટલું શણગારો, ભગવા કપડાં પહેરી લો, જટાઓ વધારી દો, દાઢી વધારી દો, મૂછો વધારી દો, ગળામાં મણકા પહેરી લો, હાથ ઉપર માળાઓ પહેરી લો, તિલક ત્રિપુણ લગાવી દો, અને ગમે એટલા પદ્માસન લગાવી દો, ગમે એટલું કરો, પણ શબ્દોથી એક કામ થશે કે શબ્દોથી જગતમાં તમારી વાહ વાથી જશે. શબ્દોથી જગતમાં તમારું માન વધી જશે. શબ્દોથી જગતમાં તમારું માન સન્માન વધી છે. તમારા વરઘોડા પણ લોકો કાઢશે, લોકો તમારા પગે પણ પડશે, લોકો તમને આમંત્રણ કરશે કે મારા ત્યાં પધારો, મારા ત્યાં કથા કરો. આજે મારા અને લોકોના ટોળે ટોળા તમારા ત્યાં આવવા મળશે. તો તમારી જગતમાં વાહવાથી જશે. પરંતુ એ પૂરો પંડિત નથી. જેને રામદેવજીએ શું કહ્યું છે કે કોને પૂછવાનું કહ્યું છે? પૂરા પંડિતને પૂછો. એટલે જેને જીવતો જીવ પોતાનું પિંડ એટલે પોતાનું શરીર પાડી દીધું હોય. અને પંડિતનો અર્થ થાય બ્રાહ્મણ. હવે બ્રાહ્મણનો અર્થ શું થાય? કોઈ પણ કુળમાં જન્મ લીધવાથી બ્રાહ્મણ એ કહેવાતો નથી. બ્રાહ્મણ એટલે કે જેનું મન સતત બ્રહ્મની અંદર લીન રહે, એને આપણે બ્રાહ્મણ કહીએ છીએ. તો એ પંડિત એ જ બ્રાહ્મણ. પણ જેને જીવતા મરી ગયો હોય, જીવતા શરીર છોડી દીધું હોય, અને આ સંસારરૂપી સાગર છે, અને જીવતા જીવ સંસારરૂપી સાગરના તમામ પ્રકારના બંધન, વિષયનું હોય, વાસનાનું હોય, કામનું હોય, ક્રોધનું હોય, મદનું હોય, મોહનું હોય, અહંકારનું હોય, રાગનું હોય, દ્વેષનું હોય કે દ્વેષ ભાવનું હોય, તમામ પ્રકારના બંધન જીવતા શરીરે તમામ પ્રકારના બંધન તોડી નાખ્યા હોય, એને રામદેવજી કહે છે કે એ જ પૂર્ણ પંડિત છે, એ જ પૂરો પંડિત છે. ન કે બાકી આ જગતમાં કોઈ પંડિત નથી. હા, આપણે જોઈએ છે કે આપણે રામદેવજી કહે છે કે હંસલો પણ સફેદ હોય છે ને બગલો પણ સફેદ હોય છે, પણ હંસલો ભલે ભૂખે મરી જાય પણ એ માછલાનો શિકાર કરતો નથી, એ મોતીનો ચારો ચરે છે.
એટલે જે જીવતા જે મરી ગયા અને જે જીવતા મરી ગયા, જેને સ્વ અનુભવ કર્યો, પોતે પોતાને જાણ્યો. અને જાણવાનો તો કોણ છે? પરમાત્મા જેવી બીજી કોઈ વસ્તુ જ નથી. આપણને ખોટી લાઈને ચડી દીધા છે. તમે પરમાત્માની ભક્તિ કરો. હવે તમે પરમાત્માની ભક્તિ કરી જ કેવી રીતે શકો? પહેલી વાત તો એ છે કે તમે સ્વયં તો છો જ. હવે પોતે જ ખોવાઈ ગયો હોય તો પોતે પોતાને કેવી રીતે શોધે? અહીંયા તકલીફ આ થઈ છે. એટલે આજના જે ધંધાદારી ગુરુ છે એમને બે કરી દીધું કે તમે અલગ છો અને પરમાત્મા અલગ છે. તો હવે પરમાત્મા અલગ ક્યાંય નથી. તમે સ્વયં જ પરમાત્મા છો. તમારે તમારું ભજન કરવાનું છે, તમારે તમને શોધવાના છે અને તમારે તમારા દર્શન કરવાના છે. પણ અહીંયા ફેર એટલો પડી ગયો છે, તમે પોતે વિસ્મરણ થઈ ગયું છે હું કોણ છું. એનું વિસ્મરણ થઈ જવાનું એક કારણ છે કે જ્યારે શુદ્ધ ચેતના હતી, માનો કે શુદ્ધ સૂર્ય હતો અને એ ચેતના પર આવરણ આવી ગયા, એ સૂર્યના નીચે વાદળો આવી ગયા એટલે સૂર્ય ઢંકાઈ ગયો. અને આપણી ચેતના પર વિષયના, વાસનાના, કામના, ક્રોધના આવા બધા આવરણ આવી ગયા. અને એ આપણી બાજુ બે તકલીફ થઈ છે. એક તો આપણી પાસે આવરણ આવ્યા અને બીજા કે આપણા જે વડીલો, જે આપણે ધર્મગુરુ કહીએ કે ગુરુ કહીએ કે સાધુઓ કહીએ કે સંતો કહીએ, એને આપણું વિભાજન કરી દીધું. તમે શરીર છો. અને આપણે અત્યારે કહીએ છીએ કે ભાઈ આત્મા અમર છે, શરીર મરી જાય છે, આત્મા અમર છે. અનુભવ કોને કર્યો? અનુભવ ઘણા લોકોએ કર્યો, નથી કરી એવું નથી. આ જગતનું નખો જ ગયું નથી, સંતોનું નખો જ ગયું નથી. જગતમાં સંતો છે, પણ કહેવાનો મતલબ જે સાચા સંતો છે. અને હવે આપણે એક વિચાર કરીએ કે ડુપ્લિકેટ હીરો હોય એને શણગારવાની જરૂર પડે. અને એમ છતાં ડુપ્લિકેટ હીરો જ્યારે સાચા ઝવેરી પાસે જાય ત્યારે એ હીરો ચાલે જ નહીં. સાચો ઝવેરી કહી દે કે આ હીરો ડુપ્લિકેટ છે, ભલે તમે શણગારીને લાવ્યા હોય, એને ચમક કરી હોય, પણ એની ચમક ખોટી છે. પણ જો સાચો કોહિનૂર હીરો હોય, એ તમે ખાલી એક ગંદા કપડામાં તમે વેટીને લઈ જાઓ ને, એને માટીવાળો કરીને લઈ જાઓ કે કોલસાવાળો કરીને લઈ જાઓ, તો વેપારી એને ઓળખી છે કે ભાઈ આ ભલે માટીવાળો ભલે એના પર કોલસાનું આવરણ રહ્યું, પણ આ શુદ્ધ હીરો છે. એટલે કહેવાનો મતલબ જે સાચા સંતો છે, જે શુદ્ધ હીરો છે, જેની ચેતનાનો નિખાર આવેલો છે, આવા જ પૂરા પંડિત હોઈ શકે છે. નહીંતર બાકી ગમે ત્યાંથી જ્ઞાન મેળવી લીધું ને ગમે ત્યાંથી ભેગું કરી લીધું તો એ પૂર્ણ પંડિત કોઈ દિવસ પૂરા પંડિત હોઈ શકતો નથી. એટલે રામદેવજી કહે છે તમે ભટકાશો માં, તમે ખોટા ફાંફા મારશો ના. તમે એને ચળકાટ જોઈને તમે એની પાસે દોડી જશો નહીં. તમે એની ગરિમા દેખીને એનો આશ્રમ જોઈને તમે એની પાછળ દોડશો નહીં. કારણ કે આજના મનુષ્યની હાલત એવી થઈ છે કે મૃગજળ જેવી. હવે મૃગજળને જ્યારે પ્યાસ લાગે છે ત્યારે સામે એ રણમાં એને એ ધરતી એવી તપતી હોય છે અને એને ત્યાં પાણી દેખાય છે, અને એ પાણી પીવા માટે એ બિચારું ભોળું મૃગ, અને જ્યાં પાણીની નજીક એ મૃગ જતું હશે તે પાણી એનાથી દૂર દૂર જતું હોય છે. તો એને એવો વિશ્વાસ છે કે હમણાં મને પાણી મળી જશે, હમણાં મને પાણી મળી જશે, હમણાં મને પાણી મળી જશે. તો એમાં પોતાનો જીવ ખોઈ બેસે છે, પણ એની તૃપ્તિ, એની પ્યાસ બુઝાતી નથી, એના હૈયામાં શાંતિ થતી નથી, અને છેવટે એ દુઃખી હૃદયે અને દુઃખમાં મરી જાય છે. તો આજે પણ આપણે એવું જ છે. તો હવે અહીંયા નિજના ગુરુને કોણ બતાવી શકે? હવે આપણે અહીંયા વિચાર કરો કે આપણે ભારતનો નકશો, હવે ભારતનો નકશો એ ભારત નથી. ભારતનો નકશો તમે એને પડીકો વાળીને તમે ખિસ્સામાં રાખી શકો, તો ભારતને તમે પડીકો વાળીને ખિસ્સામાં ના રાખી શકો. પછી ભારતના નકશા પર તમે ઈશારે ચાલી શકો ખરા, પણ એ ભારતના નકશા પર તમે પગ મૂકીને ના ચાલી શકો.
અને એ ભારતના નકશા ઉપર તમે ગાડી ના દોડાવી શકો, એ ભારતના નકશા ઉપર તમે વિરાટ સાગરને ના જોઈ શકો, એ ભારતના નકશા પર તમે તીર્થસ્થાનોના ચિહ્ન જોઈ શકો પણ તીર્થસ્થાન ન જોઈ શકો. અને એ જ ભારતમાં તમારું જે રાજ્ય આવેલું છે, ધારો કે આપણું રાજ્ય ગુજરાત છે, તો ગુજરાતને તમે જોઈ શકો. ગુજરાતનું ત્યાં ટપકું જ મારેલું આવે છે અને લખેલું કે ગુજરાત, કાં તો એનું નાનું એવું ચિત્ર બનાવેલું હોય છે. તો એ ભારતના નકશામાં તમે ગુજરાતને જોઈ લો, ગુજરાત આમથી આવડું જ નાનું જ ગુજરાત હોય નકશામાં, તો એ ગુજરાત નાનું છે. અને એ ગુજરાતની અંદર તમે જ રહો છો, એટલે હવે એ ગુજરાતમાં તમે હવે આવડા ગુજરાતમાં તમે તમારું ઘર ક્યાં ગોતી શકો, તમારું ગામ ક્યાં ગોતી શકો, તમારું ઘર ક્યાં ગોતી શકો. ઘર એટલે કે તમારું મુકામ, તમારો નિજ ગુરુ તમે કેવી રીતે ગોતી શકો. હવે એક વસ્તુ છે કે નિજ ગુરુ કોણ અને નિજ ગુરુને કોણ જાણી શકે છે. એટલે કહેવાય છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હવે અહીંયા વિચાર કરવા જેવો છે કે નિજ ગુરુ કોણ છે. રામદેવજીએ નિજ ગુરુ કોને કહ્યું છે? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ અને ગુરુદેવો મહેશ્વર. આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે શંકર, આમને ગુરુ કયા છે, નિજ ગુરુ નથી કયા. તો અહીંયા વિચાર કરો કે આમને ગુરુ કેમ કયા, આમને સાક્ષાત પરબ્રહ્મ ગુરુ કેમ નથી કયા. જેને પણ આ મંત્ર બનાવ્યો હોય એને બ્રહ્મા, વિષ્ણુ, મહેશને ગુરુ કયા છે અને પરમાત્માને, પરમતત્વ એને ગુરુ કયા છે. તો હવે અહીંયા આપણે સમજવાનું અહીંથી શરૂ કરવાનું છે કે હવે જે નિજ ગુરુ કોણ, નિજ એટલે પોતે, અને પોતે પોતે ગુરુનું રૂપ ક્યારે ધારણ કરે છે. કારણ કે જ્યાં સુધી આપણે વિચાર કે જ્યારે આ સૃષ્ટિની રચના થઈ ત્યારે 5 તત્વના 3 ગુણથી થઈ. હવે તમે તો આજે તો જોઈએ મોબાઈલ પર ઘણા બધા વિડીયો આવે છે, એટલે બહુ સમજાવવાની જરૂર તો ખરેખર નથી રહેતી. પણ જોઈએ કે આ જે આપણે બ્રહ્માંડ જોઈ રહ્યા છીએ, અસ્તિત્વ જોઈ રહ્યા છીએ, આની ઉત્પત્તિ 5 તત્વમાંથી થઈ. અને એની અંદર જે આપણે 3 શક્તિઓ કામ કરી રહી છે, રજસ, તમસ ને સત્વગુણ. હવે જેને આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ કહીએ છીએ, બ્રહ્મા, વિષ્ણુ અને શંકર કહીએ છીએ. હવે રજોગુણને એક રજોગુણનો ગુણધર્મ છે ઉત્પત્તિ, સત્વગુણનો ગુણધર્મ છે બેલેન્સ એટલે કે જીવન, પાલન પોષણ, અને તમસ એટલે કે ક્રોધ, અહંકાર, એનો ગુણધર્મ છે પતન એટલે કે મરી નાખવું. હવે આ 3 ગુણ એટલે આને આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહીએ છીએ. તો હવે આ 3 ગુણો છે એ પણ 5 તત્વની અંદર રમી રહ્યા છે, 5 તત્વથી બહાર નથી. એટલે જ આને ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર કહેવાય છે. પણ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. હવે નિજ ગુરુ કોણ છે? ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. હવે આ 3 દેવોની જે હદ છે અહીંયા કંઠથી તો અહીંયા પૂરી થઈ જાય છે, આંખોથી નીચે પૂરી અહીંયા અષ્ટાંગી દેવી આવે છે. હવે અષ્ટાંગી દેવીની આટલા સુધી અષ્ટાંગી દેવીની હદ છે. હવે અહીંયા સુધી જે પિંડ છે અને અહીંયાથી બ્રહ્માંડ શરૂ થાય છે. હવે પિંડમાં આપણે વિચાર કરો કે માણસ મરી જાય તો એની આંખોની જે આ ધજા જે છે પાપણ હલતી હોય ત્યાં સુધી આપણે શું કહીએ, માણસ મરી ગયો નથી, માણસ પિંડમાં છે. પણ જે આંખો એને સ્થિર થઈ જાય પછી આપણને ખબર પડે કે આનો જીવ હવે બ્રહ્માંડમાં પહોંચી ગયો, આ મરી ગયો. તો અહીંથી નીચે પિંડ છે, અહીંથી ઉપર બ્રહ્માંડ છે. હવે ખેલ આ 4 આગળનો ખેલ છે, આટલું જ આપણે પાર કરવાનું છે. આટલા સુધી તો આપણે બેઠા છીએ, અહીં તો આપણે છીએ જ, આ ધરતીનો છે, આકાશ તત્વનું છે, અહીંયા તો આપણે બેઠા જ છીએ આટલું. પણ અહીંથી આપણે ઉપર જવાનું છે અને અહીંયાથી ઉપર આપણે નિજના ગુરુને શોધવાના છે. અહીંથી જો નીચે નિજના ગુરુને શોધશું તો કોઈ જ જીવનમાં આપણે ગુરુ નહીં શોધી શકીએ, આપણે ભટકાઈ જવાના છે. કે અહીંથી નીચે 5 તત્વ શરૂ થાય છે અને 5 તત્વની અંદર જે રમી રહ્યો હોય અને જે 5 તત્વના બંધનમાં હોય, જે લક્ષ 84ના બંધનમાં, અને જે 5 તત્વના બંધનમાં છે એ લક્ષ 84ના બંધનમાં છે.
તો ગુરુ લક્ષ 84ના બંધનમાં હોય જ ના શકે, અને ગુરુ દેહ પણ હોય જ ના શકે. જો કોઈ ગુરુ દેહધારીનો તમે દાવો કરતા તો માનો કે તમે ગુરુને સમજ્યા જ નથી. તમે એના શરીરના દર્શન કરીને તમે પાછા આવો છો, એનો ચહેરો જોઈને જ પાછા આવો છો, એનું રૂપ જોઈને પાછા આવો છો, પણ તમે ગુરુને જોઈને પાછા આવતા નથી, ગુરુના દર્શન કરીને પાછા આવતા નથી. હવે નિજ ગુરુનો જે પ્રદેશ છે અહીંયા આજ્ઞા ચક્રથી શરૂ થાય છે, બરાબર. તો હવે રામદેવજીનું કહેવું છે કે પૂછો પૂરા પંડિતોને નિજનો ગુરુ કોણ છે. હવે તમારે એવા પંડિતની શોધ કરવાની છે, એવા પંડિતનો હાથ ઝાલવાનો છે કે જે પંડિતે પોતે જીવતા એનું પિંડ પાડી દીધું હોય, એટલે કે જીવતા શરીર છોડી દીધું હોય, જીવતા મરી ગયો હોય, અને જે કુંડલીની શક્તિ એટલે કે મૂલાધાર ચક્રથી જે પંડિતે આજ્ઞા ચક્ર સુધી પોતે સ્વયં યાત્રા કરી હોય અને એનો સ્વ અનુભવ થયેલો હોય, અને સ્વ અનુભવ આજ્ઞા ચક્રથી લઈને પછી એ આત્મા સ્વરૂપમાંથી એને બ્રહ્મ સ્વરૂપમાં એને સલંગ મારી હોય, અને એવા બ્રહ્મ સ્વરૂપમાં જે સલંગ મારવાવાળા છે એ જ નિજ ગુરુ છે. અને આવા નિજ ગુરુનો તમે પૂછી લો કે નિજનો ગુરુ કોણ છે. આવા ગુરુ તમને જો મળી જાય તો આવા ગુરુની અંદર તમે પૂછી લો કે નિજનો ગુરુ કોણ છે. ત્યારે એ ગુરુ તમને એમ કહેશે કે હું તમારો ગુરુ છું, એમ નહીં કહે. એ ગુરુ તમને કહેશે કે ત્વમ બ્રહ્મ, એટલે કે બેટા તું પોતે જ બ્રહ્મ છે, તારા સિવાય આ જગતમાં કોઈ પરમાત્મા નથી, તારા સિવાય આ જગતમાં કોઈ દિવ્ય જ્યોતિ નથી, તું સ્વયં પરમાત્માથી, તું સ્વયં બ્રહ્મ છે. અને આ જે પૂરું અસ્તિત્વ જે દેખાઈ રહ્યું છે, જે આકાશ મંડળ દેખાયું, જે આભા મંડળ દેખાય, જે તારા મંડળ દેખાઈ રહ્યું છે, જે નવખંડ ધરતી દેખાઈ રહી છે, એને ચલાવવાવાળો તું પોતે જ છે. તારા સિવાય કોઈ નથી, ને તારા સિવાય આ જગતનો બીજો કોઈ ગુરુ પણ નથી. પણ ત્યારે આવા નિજના ગુરુ આપણને સમજાવે છે, ત્યારે હવે શિષ્યને એમ થાય છે કે શું ખરેખર, અને આજે હું તમને કહું છું કે તમે પોતે જ પરબ્રહ્મ પરમાત્મા છો, તમારા સિવાય જગતમાં કોઈ પરમાત્મા નથી, તો તમને એમ લાગે કે બાપુ પાગલ થઈ ગયા છે. પણ સંતો પાગલ હોતા નથી. સંતો જે સત્ય જાણ્યું હોય, સત્યનું જેને રહસ્ય જાણ્યું હોય, સત્યનો અનુભવ કર્યો હોય, અને જે શૂન્યમાંથી, જે બીજમાંથી, એક નાના બીજમાંથી જેનું વિરાટ વૃક્ષ બન્યું હોય, એ બધા અનુભવ એની પાસે હોય છે. પરંતુ અહીંયા નિજના ગુરુ હવે પોતાના શિષ્યને શું કહે, તું પરમાત્મા છે. પણ હવે પરમાત્મા કીધે થોડો પરમાત્માથી એને માની લીધું પરમાત્મા હોય, એને કીધું કહું તું પરમાત્મા છે, તો હવે પેલો કેવી રીતે માને હું પરમાત્મા છું. તો નિજ ગુરુનું એટલે સાચા ગુરુને, નિજ ગુરુ એટલે સાચા ગુરુ, જેને સત્યને જાણ્યું છે એવા ગુરુની જરૂર પડે છે. અને એવા ગુરુ હવે એક વસ્તુ છે કે એવા ગુરુએ જે સ્વ અનુભવ કર્યો છે એ અનુભવ તમારા અંદર ઉતરે છે, તમને સહાય કરે છે, તમને સપોર્ટ કરે છે. અને એ એમનો સપોર્ટ, એમનો વાણી, એમનો સત્સંગ, આ સત્સંગ તો ઘણા બધા સાધુઓ કરે છે, પણ સત્સંગમાં ઘણો ફરક હોય છે. કારણ કે પરા, પશ્ચિમથી, મધ્યમાં ને વૈખરી વાણી, આ 4 વાણીથી સત્સંગ થાય છે. અને જે પરા, પશ્ચિમથી, મધ્યમાં અને વૈખરી વાણી જીભમાંથી બોલાય છે, મધ્યમાં વાણી કંઠમાંથી બોલાય છે, અને પરા પશ્ચિમતા વાણી છે હૃદયમાંથી બોલાય, અને પરા વાણી છે એક નાભીમાંથી બોલાય છે. કે જ્યારે આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસની એક પ્રક્રિયા છે, એક નાભીને રાઉન્ડમાંની કુંડલીને નાભીમાંની બહાર નીકળે છે, ત્યારે જે શબ્દ બહાર પડે એને પરાવાણી. અને એ પરાવાણી એટલે પારા જેટલી એની વજનદાર વાણી હોય છે. અને એ વાણીથી એ શિષ્યના અંદર
ગુરુ પોતે શિષ્યને માર્ગદર્શન આપે છે, ગુરુ પોતે જ એને સહાય કરતા હોય છે, ગુરુ પોતાની ઉર્જાને શિષ્યની ઉર્જામાં ભરતા હોય. આપણે જો કે એક જ્યોત હોય અને એક જ્યોતની પાસે એક જ્યોત, આ જ્યોત પ્રગટેલી છે, આ જ્યોત બુઝાઈ ગયેલી છે, પણ બુઝાઈ ગયેલી જ્યોત જેમ જેમ ધીરે 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 આ જે ચાલુ જ્યોત છે, પ્રકાશમાન જ્યોત છે, એની પાસે આવશે, તે એક સમય એવો આવશે કે આ જ્યોત છલાંગ મારીને આમાં આવી જશે. તો આમાંથી આ જ્યોતોને આમાંથી કંઈ ઘટતું નથી અને આમાં કંઈ વધતું નથી, બંને સરખી થઈ જશે. ત્યારે જે પૂરા પંડિતો, જે રામદેવજી કહે છે કે તું પૂછી જો પૂરા પંડિતોને, અને ત્યારે કે નિજના ગુરુ કોણ છે, ત્યારે એ ગુરુ કહે છે કે એક ડાલ પે દો પંછી બેટા, કોણ ગુરુ કોણ ચેલા. બેટા, આ જગતમાં કોઈ ગુરુ નથી અને આ જગતમાં કોઈ ચેલો નથી, સ્વયં પરમાત્મા મળે છે. લાલી મેરે લાલ કી જીત દેખું તિત લાલ, તો લાલી દેખને મેં ચલી તો મેં બી હો ગઈ લાલ. આ પરમાત્માની લાલી છે, તું પણ પરમાત્માની લાલી છે, તું સ્વયં પરમાત્મા છે, હું પણ પરમાત્મા, આપણે બેનું રૂપ એક જ છે. તું ચેલો નથી, હું ગુરુ નથી, કોઈ મહાન નથી, કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. તો આટલા માટે રામદેવજી આપણને ચેતાવ્યા છે કે તું નિજના ગુરુને પૂછી લે, તું પૂરા પંડિત, જે પૂરા પંડિત એમને તું પૂછી લે, જેથી કરીને તારે આ લક્ષ્ય 88ના ચક્કરમાંથી બહાર નીકળો, તું ભટકાઈ નહીં, તું ભૂલો ના પડે. એટલે પૂરા પંડિતોનો તું હાથ પકડી લે અને એમને તું પૂછી લે કે નિજના ગુરુ કોણ છે. હરિ ઓમ તત્સત. આદેશના નમસ્કાર.